નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સપુષ્પી વનસ્પતિ એટલે શું તેના વિશે ચર્ચા કરી ગયા હતા. સપુષ્પી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. સપુષ્પી વનસ્પતિ એટલે કે તમને ખબર જ છે કે જેની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા થતી હોય, બરાબર. હવે આ વનસ્પતિ જ્યારે પરિપક્વ બને ત્યારે તેની અંદર પુષ્પસર્જનની પ્રક્રિયા જોવા મળે છે, અને પુષ્પસર્જનની પ્રક્રિયા થઈ ગયા બાદ તેની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા પુષ્પ મારફતે જોવા મળે છે. એટલે કે કહેવામાં આવેલું છે કે પુષ્પ એ ખાસ કરીને જોવા જઈએ તો તેની અંદર એક મોહક સુગંધ તમને જોવા મળે છે. આકર્ષક લાગતો રંગ પણ તે પુષ્પમાં જોવા મળે છે, બરાબર. તો આ બધા જે પ્રસાધનો છે એ લિંગી પ્રજનન માટેના પ્રસાધનો તરીકે તેને ઓળખવામાં આવે છે. તો પુષ્પ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. લાક્ષણિક પુષ્પ કેવું હોય, બરાબર, કે તેની અંદર કયા કયા ભાગો આવેલા હોય છે તેના વિશે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા. ત્યારબાદ આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનનના તબક્કાઓ તમને ખબર છે કે સૌપ્રથમ તેમાં પૂર્વ ફલનનો તબક્કો વનસ્પતિમાં જોવા મળશે, ત્યારબાદ ફલનનો તબક્કો, અને પછી પશ્ચ ફલનનો તબક્કો વનસ્પતિમાં જોવા મળશે, અને છેલ્લે ફળના નિર્માણની પ્રક્રિયા તેમજ બીજના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો અહીં આપણે આ ચેપ્ટરમાં આગળ આપણે ચર્ચા કરી ગયા હતા કે લાક્ષણિક પુષ્પ હોય તેની અંદર જુદા જુદા 4 ચક્રો જોવા મળે છે. સૌથી બહારનું ચક્ર વજ્ર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તેના પછીના ચક્રને દલ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી તેની અંદર ભૂકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર આવેલા જોવા મળે છે. આ આપણે ચર્ચા કરી ગયા હતા આગળ લેક્ચરમાં. ભૂકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર એ લિંગી પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલા ઉપાંગો તરીકે તેને ઓળખવામાં આવે છે. તે પણ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા. હવે વનસ્પતિમાં પૂર્વ ફલનનો તબક્કો ચાલુ થાય તેના માટેના તમને તબક્કા ખબર જ છે કે સૌપ્રથમ વનસ્પતિની અંદર જન્યુઓના સર્જનની પ્રક્રિયા જોવા મળશે. તો અહીં વનસ્પતિમાં જે પુષ્પ ઉગે છે તે પુષ્પની અંદર તમને ખબર જ છે કે ભૂકેસર આવેલું હોય છે, શ્રીકેસરો આવેલા જોવા મળે છે. તો ભૂકેસર છે એ નર પ્રજનન અંગ તરીકે વર્તે છે, શ્રીકેસર છે એ માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. ભૂકેસર એ કયા 3 ભાગોનું બનેલું છે, શ્રીકેસર એ કયા 3 ભાગોનું બનેલું છે એ આપણે આગલા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા હતા, બરાબર. તો સૌપ્રથમ પૂર્વ ફલનના તબક્કામાં આપણે આ ટોપિકમાં નર પ્રજનન અંગ વિશે આપણે ચર્ચા ચાલુ કરેલી હતી, બરાબર. તો જેમાં આપણે ભૂકેસર વિશે ચર્ચા કરેલી હતી. ભૂકેસર એ 3 ભાગોનું બનેલું જોવા મળે છે. સૌથી જે દૂરસ્થ ભાગ છે અને ફળદ્રુપ ભાગ છે ભૂકેસરનો, જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પરાગ તંતુ તરીકે આવેલું જોવા મળે છે ભૂકેસર તંતુ, અને ભૂકેસર તંતુ અને પરાગાશયને જોડતા ભાગને યોજી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે જે નર પ્રજનન અંગ તરીકે ભૂકેસર છે એ ભૂકેસરનો ફળદ્રુપ ભાગ જે પરાગાશય છે તેની આંતરિક રચના વિશે આપણે ચર્ચા ગયા લેક્ચરમાં કરી ગયા હતા કે ભૂકેસર એ દ્વિખંડીય રચના છે. આમ જોવા જાઓ તો દરેક ખંડ એ ફરીથી 2 ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. આમ તે ચતુષ્ખંડીય રચના ધરાવતું જોવા મળે છે. પરાગાશયના એ 4 ખૂણામાં 4 લઘુ બીજાણુધાનીઓ ગોઠવાયેલી છે તે આપણે ચર્ચા કરી ગયા હતા. લઘુ બીજાણુની જો આંતરિક રચના જોવા જઈએ તો એ 4 સ્તરો ધરાવે છે. સૌથી બહારનું અધિસ્તર, પછી તંતુ સ્તર, મધ્ય સ્તર અને સૌથી અંદરનું જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને લઘુ બીજાણુધાની જે છે તેની મધ્યમાં અસંખ્ય પ્રમાણમાં સમજાત દ્વિકીય કોષો ગોઠવાયેલા હોય છે, અને તેના સમૂહને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા, બરાબર. તો આપણે ગયા લેક્ચર સુધી ફરીથી છેલ્લો પોઈન્ટ રિવાઇઝ કરી લઈએ.
આપણે ગયા લેક્ચરમાં પુંકેસરનો જે પરાગાશયનો ભાગ છે તેની અંદર આવેલી લઘુ બીજાણુધાની એટલે શું, તેની રચના સમજાવો એવો પ્રશ્ન તમને પૂછી શકે તો આપણે ત્યાં સુધી ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા. હવે આ લેક્ચરમાં આપણે શું જોવાનું છે કે જે લઘુ બીજાણુધાની છે તેની અંદર શું ઉત્પન્ન થશે, પરાગરજ ઉત્પન્ન થશે. બરાબર, તો જે પરાગરજ ઉત્પન્ન થવાની ક્રિયા છે, બરાબર, એટલે કે પરાગરજને આપણે બીજા શેના તરીકે ઓળખીશું, લઘુ બીજાણુ તરીકે તેને ઓળખી શકશું. બરાબર, પરાગરજને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે, લઘુ બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે લઘુ બીજાણુ અથવા તો પરાગરજ બનવાની ક્રિયા, જેને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે ચર્ચા કરીશું. જો આ ક્રમ તમારે યાદ રાખવો પડશે, કયો પોઈન્ટ ક્યાંથી ક્યાં ચાલે છે તેના વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, તો લઘુ બીજાણુધાની વિશે આપણે ચર્ચા કરી ગયા. લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે, એટલે કે પરાગરજ બનવાની પ્રક્રિયા જોવા મળે છે. તો હવે પ્રશ્ન તમને આ રીતે પૂછી શકાય, લઘુ બીજાણુ જનનની ક્રિયા વર્ણવો. તો તમે કઈ રીતે લખી શકશો, મેં તમને અહીંયા વર્ણન કરેલું છે. લઘુ બીજાણુધાનીના મધ્યમાં, તમને ખબર જ છે, આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે લઘુ બીજાણુધાનીના મધ્યમાં જે બીજાણુજનક પેશી આવેલી છે તેના પ્રત્યેક કોષો કેવા છે, સમજાત છે. સમજાત છે એટલે કે એક સરખા છે. બરાબર, અને તેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી છે, દ્વિકીય છે, એટલે કે 2n જોવા મળે છે. બરાબર, આ દરેક કોષો એટલે કે લઘુ બીજાણુજનક પેશી છે, એ બીજાણુજનક પેશીમાં આવેલા દરેક સમજાત કોષો એ શેના તરીકે વર્તે છે, લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે, જેને ઇંગ્લિશમાં આપણે બોલી શકશું પોલન મધર સેલ, પીએમસી. આ પીએમસીનું ફૂલ ફોર્મ તમને એમસીક્યુમાં પણ પૂછી શકે. બરાબર, પીએમસી એટલે શું, પોલન મધર સેલ. ગુજરાતીમાં શું બોલાશે, લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. તો ફરીથી એક વખત બોલી જાય, લઘુ બીજાણુધાનીના મધ્યમાં આવેલી બીજાણુજનક પેશીના દરેક કોષો સરખા હોય છે, એટલે કે સમજાત કોષો હોય છે, અને તે દ્વિકીય 2n કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ કોષો એ લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. આ લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષનું આગળ શું થશે, તેનું અર્ધીકરણ થશે. એટલે પરાગ માતૃકોષ કેવો છે, 2n છે, તેનું અર્ધીકરણ થશે. એટલે કેટલા બનશે, 4 એકકીય કોષો બનશે. એટલે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્કમાં તે રૂપાંતર પામે છે. બરાબર, હવે આ જે પરાગાશય જ્યારે પરિપક્વ થશે, બરાબર, ત્યારે અથવા તો શુષ્ક બને ત્યારે દરેક લઘુ બીજાણુ ચતુષ્કમાંથી શું મુક્ત થશે, લઘુ બીજાણુ અથવા તો પરાગરજ છૂટી પડે છે. આ ક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. જો આટલા પોઈન્ટ મેં તમને આકૃતિમાં દર્શાવેલો છે, તમને સ્પષ્ટ આકૃતિ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે. જેમ કે આકૃતિમાં મેં તમને લઘુ બીજાણુ માતૃકોષ દર્શાવેલો છે, બરાબર, જેમાં રંગસૂત્રની સંખ્યા 2n છે. અર્ધીકરણ કરશે, તમને ખબર જ છે, જ્યારે એક કોષ અર્ધીકરણની પ્રક્રિયા કરે ત્યારે 4 એકકીય કોષો ઉત્પન્ન થાય છે. બરાબર, તો આમ એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 એકકીય કોષો ઉત્પન્ન થાય છે, જેને પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પરાગાશય શુષ્ક બને ત્યારે તેની દિવાલ, લઘુ બીજાણુધાનીની દિવાલ તૂટે છે, અને તેમાંથી આ 4 એકકીય પરાગરજ તરીકે તે વર્તે છે, અથવા તો લઘુ બીજાણુ તરીકે વર્તે છે. તો અહીંયા સુધી તમે લઘુ બીજાણુ જનન તમે અહીંયા સુધી લખી શકો. આ તમને 2 માર્ક્સમાં પણ તમને પૂછી શકે. બરાબર, હવે એમ સમજી લો કે ચલો આપણે પરાગાશયની આંતરિક રચના ચર્ચા કરી ગયા, લઘુ બીજાણુધાની શું છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. લઘુ બીજાણુધાનીની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે, તે આપણે ચર્ચા કરી ગયા. હવે જે પરાગરજ છૂટી પડેલી છે એ પરાગરજ એટલે કે લઘુ બીજાણુ
ની રચના કેવી છે, તેની લાક્ષણિકતા કેવી છે, બરાબર, અને તેમાંથી નરજન્યુ કઈ રીતે બને છે, આ 3 તબક્કા વિશે આપણે ચર્ચા હવે કરીશું. કયા કયા પોઈન્ટ? પરાગરજની રચના, ત્યારબાદ પરાગરજના ગુણધર્મ એટલે કે તેને લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરશું, અને તે પરાગરજમાંથી નરજન્યુઓ બનવાની ક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. એટલે કે નરજન્યુ જનકના તબક્કા વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, આ ક્રમ તમારે ક્રમબદ્ધ યાદ રાખવાનો છે, તો જ તમે આ ચેપ્ટરમાં સ્ટેપ બાય સ્ટેપ તમે રિવાઇઝ કરી શકશો અને યાદ પણ રાખી શકશો. બરાબર, તો સૌથી પહેલો પોઈન્ટ આપણે તમને પ્રશ્નમાં 2 માર્ક્સમાં કદાચ પૂછી પણ શકે. બરાબર, તો અહીંયા મેં તમને 3 પોઈન્ટ તમને પોઈન્ટ વાઇઝ તૈયાર તમે કરી શકો એ રીતે મેં તમને સમજાવેલા છે. બરાબર, 3 પોઈન્ટને તમે જો એક સાથે તમને પ્રશ્ન પૂછે મોટો પ્રશ્ન, તો તમે 3 પોઈન્ટ સાથે લખી શકો એ રીતે પણ મેં તમને દર્શાવેલું છે. અને જો અલગ અલગ રીતે તમને પૂછે તો પણ મેં તમને એ રીતે પોઈન્ટમાં દર્શાવેલું છે. બરાબર, તો પહેલાં આપણે લઘુ બીજાણુ અથવા તો પરાગરજની રચના વર્ણન કરો એ રીતે તમને 2 માર્ક્સમાં અલગથી પ્રશ્ન પૂછી શકે. બરાબર, જો એ રીતે પૂછે તો તમને આટલું તમે વર્ણન કરી શકો. બરાબર, તો ચલો હવે લઘુ બીજાણુ અથવા તો પરાગરજની રચના આપણે વર્ણન કરવા જઈએ તો પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, તમને MCQમાં પણ પૂછી શકે કે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે, તો કોણ કરે છે? પરાગરજ. એટલે કે પરાગરજમાંથી નરજન્યુના વિકાસની પ્રક્રિયા થાય છે. એટલે કે પરાગરજમાંથી નરજન્યુઓ બનવાની ક્રિયા થાય છે. તેથી આપણે કહી શકીએ કે પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતું જોવા મળે છે. પરાગરજનું જો કદ જોવા જઈએ તો 25 થી 50 માઇક્રોમીટર જેટલું તેનું કદ જોવા મળે છે. પરાગરજની જો રચના વિશે ચર્ચા કરવા જઈએ તો તે દ્વિસ્તરીય દિવાલ ધરાવતું જોવા મળે છે કે આવરણ ધરાવતું જોવા મળે છે. સૌથી બહારનું આવરણ એ સ્પોરોપોલિલિન જે કાર્બનિક દ્રવ્ય છે તેનું બનેલું જોવા મળે છે. હવે આ જે આવરણ છે, બાહ્ય આવરણ, તેનું શું કાર્ય છે? તમને ખબર જ છે, કોઈ પણ રચના હોય તો તેનું કોઈ ચોક્કસ કાર્ય હોય. બરાબર, તો અહીંયા જે પરાગરજની ફરતે જે બાહ્ય આવરણ જે કાર્બનિક દ્રવ્ય તરીકે સ્પોરોપોલિલિનનું બનેલું છે, તેનું કાર્ય શું છે? તો તે ખાસ કરીને જોવા જઈએ તો પ્રતિરોધક તરીકે વર્તે છે. કે કોઈ ઊંચું તાપમાન હોય, કોઈ વધારે ઝડપથી પવન ફૂંકાતો હોય, બરાબર, કે એસિડ અથવા તો બેઝની સામે પણ આ બાહ્ય આવરણ પરાગરજનું તે પ્રતિકાર દર્શાવતું જોવા મળે છે કે તેવા વાતાવરણમાં પણ આ પરાગરજ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તેમજ ઉત્સેચકોની અસર પણ આ આવરણને કારણે થઈ શકતી નથી, કે પરાગરજ નષ્ટ પામી શકતી નથી. તો આમ જોવા જઈએ તો પરાગરજનું જે રક્ષણાત્મક આવરણ તરીકે સ્પોરોપોલિલિન એ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, હવે તેનું અંદરનું આવરણ છે તેને અંતઃઆવરણ તરીકે ઓળખવામાં આવે છે. તે ખાસ કરીને જોવા જઈએ તો તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું જોવા મળે છે. હવે પરાગરજમાં અમુક જગ્યાએ બાહ્ય આવરણ જોવા મળતું નથી. એટલે કે એને જો આપણે સ્પષ્ટ રીતે સમજવું હોય તો પરાગરજમાં જે ભાગે સ્પોરોપોલિલિનનું આવરણ જોવા મળતું નથી ત્યાં છિદ્ર જેવું જગ્યા જોવા મળે છે, જેને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પરાગરજની કોઈ એક જગ્યાએ બાહ્ય આવરણ તરીકે સ્પોરોપોલિલિનની ત્યાં આવરણ આવેલું હોતું નથી. અંતઃ આવરણ તો હોય છે, પણ બાહ્ય આવરણ તરીકે તે સ્થાને તે સ્પોરોપોલિલિન કાર્બનિક દ્રવ્યની ગેરહાજરી જોવા મળે છે. એટલે ત્યાં એક છિદ્ર જેવી જગ્યા જોવા મળે છે અને તે છિદ્રને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો જો તમને પૂછે કે લઘુ બીજાણુની રચના વિશે વર્ણન કરો તો તમે સ્પષ્ટ રીતે તમે સમજાવી શકો. બાહ્ય આવરણ સ્પોરોપોલિલિનનું અને અંતઃ આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું જોવા મળે છે. અને જે જગ્યાએ સ્પોરોપોલિલિનની ગેરહાજરી જોવા મળે છે ત્યાં છિદ્ર જેવી રચના આવેલી હોય છે,
તેને જનનછિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે રચના વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે પરાગરજની જો આપણે લાક્ષણિકતા જોવી હોય, એટલે કે તેના ગુણધર્મ વિશે આપણે થોડી ચર્ચા કરી જઈએ. બરાબર. તો અહીંયા જુદા જુદા ઉદાહરણો દ્વારા પરાગરજની ગુણધર્મ વિશે ચર્ચા આપણે કરેલી છે. જેમ કે ઘઉં ચોખાની જે પરાગરજ છે કે તે 30 મિનિટ સુધી જીવિત રહી શકે છે. 30 મિનિટ બાદ તે નિષ્ક્રિય થઈ જાય છે અને કોઈ પણ પરાગનયનની ક્રિયામાં ભાગ ભજવી શકતી નથી. એવી જ રીતના જ્યારે રોઝેસી અને લેગ્યુમિનેસી સોલેનેસી કુળની વનસ્પતિની પરાગરજ મહિના સુધી જીવંત રહી શકે છે. બરાબર. એવી જ રીતના પ્રવાહી નાઇટ્રોજન કે જેનું તાપમાન -196 ડિગ્રી સેલ્સિયસમાં જો તમે કોઈ પણ વનસ્પતિની પરાગરજને લાંબો સમય સાચવી રાખવી હોય તો તમે આ તાપમાને તે પરાગરજને તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો. કેટલા તાપમાને? -196 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી નાઇટ્રોજનના વાતાવરણમાં તમે કોઈ નાશપ્રાય વનસ્પતિ હોય, બરાબર, કે લુપ્ત થતી વનસ્પતિ હોય તેની પરાગરજને તમે લાંબા સમય સુધી ટકાવી શકો અને જ્યારે જરૂર હોય ત્યારે તે પરાગરજનો પરાગનયનની ક્રિયા દ્વારા તેનો ઉપયોગ કરીને ઈચ્છિત વનસ્પતિ તમે ઉગાડી શકો. એવી જ રીતના ઘણા દેશોમાં પરાગરજની ગોળીઓ તેમજ સિરપ જોવા મળે છે જે પોષકો હોવાનું મનાય છે. કે ઘણી વનસ્પતિની પરાગરજ એ સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે અને ઘણા દેશોમાં એવી પરાગરજમાંથી ટેબ્લેટ્સ બનાવવામાં આવે છે અને સિરપ બનાવવામાં આવે છે અને તેને સ્વાસ્થ્યવર્ધક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘણી પરાગરજ એવી હોય છે કે જે એલર્જી તરીકે પણ વર્તે છે. એટલે કે જેમ તમે જો સિક્કાની બે બાજુ હોય એવી જ રીતના પરાગરજ ઘણી વનસ્પતિઓની પરાગરજ મનુષ્યના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે અને ઘણી પરાગરજ એવી હોય છે કે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ જોવા મળે છે. જેમ કે ઘણી પરાગરજ એલર્જીની પ્રક્રિયામાં પણ ભાગ ભજવે છે અને જેને કારણે અસ્થમા કે શ્વાસ રૂંધાઈ જેવી બીમારીઓ પણ જોવા મળે છે અથવા તો બ્રોન્કાઇટિસ જેવા રોગો પણ તેનાથી થઈ શકે છે. બરાબર. તો એ આપણે ચર્ચા કરી ગયા. તેના સિવાય જ્યારે પરાગરજ પરિપક્વ અવસ્થાએ વિકિરણ પામે ત્યારે 60% વનસ્પતિઓ દ્વિકીય એટલે કે એક વનસ્પતિ કોષ તથા એક જનનકોષ ધરાવતો અવસ્થાએ વિકિરણ પામે છે. જ્યારે કેટલીક વનસ્પતિઓમાં તે ત્રિકીય કોષીય અવસ્થાને મુક્ત કરતું જોવા મળે છે. એટલે ત્રિકીય એટલે શું? એક વાનસ્પતિક કોષ તથા બે નરજન્યુ અવસ્થાને ત્રિકીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિકીય અવસ્થા એટલે શું? કે એક વાનસ્પતિક કોષ અને એક જનનકોષ તે અવસ્થાને દ્વિકીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો જો તમને પરાગરજની લાક્ષણિકતા વિશે બોલે, પ્રશ્ન તમને અલગથી પૂછે તો તમે આટલા 4 પોઈન્ટને તમે કવર્સ કરી શકો અને આ પ્રશ્ન તમે 2 માર્ક્સમાં પણ પૂછી શકે. બરાબર. હવે આ છેલ્લો પોઈન્ટ છે કે કઈ રીતે પુંકેસરમાં નરજન્યુઓ કઈ રીતે વિકાસ પામે છે. તો અહીંયા આપણે હવે જે પરાગરજ વિશે આપણે ચર્ચા કરી ગયા એ પરાગરજમાંથી નરજન્યુઓના નિર્માણની પ્રક્રિયાને નરજન્યુજનક તબક્કા તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ તમને એક અલગથી પૂછી શકે 2 માર્ક્સમાં પૂછવો હોય તો, બરાબર, કે નરજન્યુજનક અવસ્થાનું વર્ણન કરો. બરાબર. તો તમારે શરૂઆત ક્યાંથી કરવાની? પરાગરજમાંથી નરજન્યુઓ નિર્માણની પ્રક્રિયા વિશે તમારે ચર્ચા કરવાની. બરાબર. અહીંયા મેં તમને આકૃતિ દ્વારા પણ સમજાવેલું છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે પરાગરજનું જે કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્રનું શું થશે? વિભાજન થશે. બરાબર. ત્યારે પરાગરજમાં 2 કોષીય અવસ્થા પ્રાપ્ત થાય છે. એક જે મોટો કોષ બને છે એ મોટા કોષને વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે અને નાનો કોષ બને છે તેને જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે, જે મેં તમને આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર. હવે જે વાનસ્પતિક કોષ છે એટલે કે જે પરાગરજની અંદર ઉત્પન્ન થયેલો મોટો કોષ છે તેની જો વિશિષ્ટ ગુણધર્મની આપણે ચર્ચા કરી તો એ વાનસ્પતિક કોષ કદમાં કેવો હોય છે? મોટો હોય છે અને તેની અંદર વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં ખોરાક સંગ્રહ થયેલો જોવા
મળે છે. તેનો આકાર જોવા જઈએ તો આકાર કદમાં તો મોટો છે, પણ તેનું કોષ કેન્દ્ર જોવા જઈએ તો તે અનિયમિત કોષ કેન્દ્ર ધરાવતું જોવા મળે છે. જ્યારે જનનકોષ એ કદમાં કેવો છે? નાનો છે, પણ તેની અંદર જે કોષરસ છે તે ઘટ્ટ કોષરસ જોવા મળે છે. બરાબર. અને જ્યારે પરાગનયનની ક્રિયા થાય ત્યારે બરાબર, હવે નરજન્યુ જનનનો વિકાસ પરાગરજમાંથી ક્યારે થાય છે? જ્યારે પરાગરજ ઉડીને, એટલે કે પરાગનયનની ક્રિયા દ્વારા એ પરાગરજ કોઈ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર ચોંટી જાય ત્યારે તે પરાગરજમાંથી પરાગનલિકા બનશે. બરાબર. પછી તે પરાગનલિકામાં વાનસ્પતિક કોષ અને જનનકોષ એ પરાગનલિકામાં આગળ વધશે અને પરાગનલિકા પરાગવાહિનીમાં આગળ વધશે. બરાબર. અને એ પરાગનલિકામાં જનનકોષ એ કઈ પ્રક્રિયા કરશે? જનનકોષ તમને ખબર છે કે દ્વિકીય છે. બરાબર. એ જનનકોષ સંવિભાજનની પ્રક્રિયા કરશે અને 2 એકકીય નરજન્યુના નિર્માણની પ્રક્રિયા કરશે. બરાબર. તો આ રીતે વનસ્પતિમાં જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયાનો પૂર્વફલનનો તબક્કો ચાલુ થાય ત્યારે જે પુષ્પ બને છે તે પુષ્પમાં નરજન્યુના નિર્માણની પ્રક્રિયા આ રીતે થાય છે. બરાબર. તો અહીંયા આપણે આ ટોપિકમાં નરજન્યુના નિર્માણની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. નેક્સ્ટ ટોપિકમાં, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ત્રીકેસર વિશે ચર્ચા કરશું અને તેની અંદર માદાજન્યુ તરીકે અંડકોષ કઈ રીતે નિર્માણ પામે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.